નમસ્કાર। જો તમે નવી સાવરણી લાવ્યા છો ઘરમાં તો આ ત્રણ કામ અવશ્ય કરો, નહીં તો ઘરમાં નહીં રહે લક્ષ્મીનો વાસ। આપણે સાફ સફાઈ માટે સાવરણીનો ઉપયોગ કરીએ છીએ, પણ એવી માન્યતા છે કે સાવરણીમાં સ્વયં માં લક્ષ્મીનો વાસ હોય છે। વાસ્તુશાસ્ત્ર નિષ્ણાતોનું માનવું છે કે સાવરણીનો અનાદર કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તે ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થતો। જો તમારી સાવરણી જૂની થઈ ગઈ છે અને નવી સાવરણી તમે લાવવાના છો તો તેના પણ કેટલાક ખાસ નિયમ હોય છે। આજે તમને એના નિયમો જણાવીશું। નવી સાવરણી કોઈ પણ દિવસે ના બદલવી જોઈએ। સાવરણી બદલવા માટે શનિવાર અને મંગળવારનો દિવસ અશુભ માનવામાં આવે છે। જો સાવરણી બદલવી છે તો ગુરુવારે કે શુક્રવારે જ બદલવી ફાયદાકારક રહેશે। સામાન્ય રીતે સાવરણી જૂની થઈ જાય પછી તેને ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે। આમ પણ ન કરવું જોઈએ, કારણ કે તેને ગમે ત્યાં ફેંકવાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે। જ્યારે પણ સાવરણી બદલો તો જૂની સાવરણીને કોઈ ઝાડ નીચે મૂકી દેવી જોઈએ અને હાથ જોડ્યા બાદ ત્યાંથી પરત ફરવું જોઈએ। હા, નવી સાવરણીનો ઉપયોગ શરૂ કરતા પહેલા તેના પર થોડું મીઠું ભભરાવી દેવું। એવું માનવામાં આવે છે કે મીઠામાં શુદ્ધિકરણની શક્તિ હોય છે, તેથી તે નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે। જ્યાં તમે સાવરણી રાખતા હો ત્યારે એ ધ્યાન રાખો કે સાવરણીને ઊભી ક્યારેય પણ ન મૂકો અને રાતના સમયે તેનો ઉપયોગ પણ ન કરો। આમ કરવાથી ઘરની બરકત જતી રહેવાની પણ એક માન્યતા છે। તો નાની નાની વસ્તુઓનું રાખો ધ્યાન અને મેળવો ફાયદો।